પીજીવીસીએલ કંપનીવાળાની લુખ્ખી દાદાગીરી સામે આવી। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઊંચા કોટડા ગામના અશોકભાઈના ઘરે વીજ બિલનું ₹2550 બાકી હોવાથી પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા મીટર લઈ ગયા, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા। સમગ્ર ભાવનગર જિલ્લામાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આમ જનતા પ્રજા ગરીબ માણસોનું પોતાનો પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયાની જાહેરાતો પ્રજાના વિકાસ કાર્યો માટે કરવામાં આવતી હોય છે। લાખો કરોડો રૂપિયાના બિલ બાકી હોય ત્યાં કોઈ અધિકારી વીજ કનેક્શન કાપવા જતા નથી। અહીં સામાન્ય ગરીબ લોકોના વીજ મીટર કાપી નાખે છે। શું સરકાર આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આમ જનતા પ્રજા માટે ખાલી નામ પૂરતી જ કાયદા કાનૂન બનાવ્યા છે? શૈલેષ ગોડકિયા, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। બરાબર, એટલે અમારે મીટર લઈ જવું પડશે। મીટર લઈ જાઓ? હા, પછી તમારે પાસે જ્યારે મતલબ 3-4 દિવસમાં પૈસા તો મીટર લઈ જાઓ તો 3-4 દિવસ ન થાય સાહેબ। આ તો જો 5 તારીખ પટેલ સાહેબ હારે વાત કરી, એવાય કીધું 5 તારીખ પૈસા ભરાઈ જાય તો વાંધો નહીં। તો ત્યારે તમે પૈસા બદલાઈ જાઓ, અત્યારે મીટર લઈ જાય, પછી મીટર બીજા દિવસે મીટર લાગી જાય। મીટર પાછો આ મારે નહીં ગોખલે પણ એ જ તમે બીજી અરજી કરી નાખજો। નહીં, બીજી અરજી નથી કરવી, તમે તારે મીટર લેતા જાઓ, બરોબર? હા હા, તો કઈ વાંધો નહીં, હાલો આપણે હા, તમારે અત્યારે લઈ જવું હોય ને તો હા વાંધો નહીં, હા લઈ જાઓ। 2500 રૂપિયામાં તમે મીટર લઈ જાઓ છો ને, વાંધો નહીં, લેતા જાઓ બધાય, હાલો હા ઉતારી નાખો। તો આ 2500 રૂપિયા હાટું થઈને મીટર લેવા આવેલા છે ઊંચા કોટડાની અંદર। હા, જીએબી વાળા આ બધા સાહેબો, એમાં આ ભાઈ એક બહુ ધમકી મારે, જેને હોય ને ગામમાં બીજી વાર ધમકી મારી, તો આ ભાઈ પોતે વાયર પડશે, ભાડે ઉભા રહેજો, ઉભા રહેજો। આમ કહી રહ્યો આશા આમ કેવી ભાઈ હા ના ના નહીં પડે મારી ઉપર ભાઈ, તમ તારે મેં તમારે કેટેગરી ચેન્જ કરવાની હોય ને? નહીં નહીં, એ તો બધું અમે કરી નાખીશું સાહેબ। હવે કેટેગરી ને બધી વસ્તુ ચેન્જ થઈ જાય અત્યારે। હવે તમે આ તમારી ઓલી કરો, તું રહેવા દે। બાજુમાં છે કોઈ નથી? એ તું રહેવા દે, શું ખબર પડે? તમારે 2-2 લાખ રૂપિયા બિલ હોય બાકી, એનું નો તમારે 1-2 મિનિટે તમે અહીંયા નો થોભો 2500 રૂપિયા હાટું થઈને ભાઈ, પણ લઈ જવા જો ને। હું ક્યાં બીજું કઈ ગાળું બોલું તમે માં, તમે તો સાના મના રોકડી, કાઈ બોલવું નહીં, પણ એમ નહીં નહીં બોલવું રે, પણ આપણે ગાળું દેતા હોય તો એ કહીએ કે કાઈ બોલવું નહીં, આ બધું મૂકવું પડે બા આવું બોલીને। એમ 10 અરજી કરો ને સોળાની તોય સોળો બદલાવા ન આવે, પણ તમારે 2500 રૂપિયા હાટું મીટર લેવા આવડા લોકો ઘેર આવે। મેં આ ભાઈ તો ખાસ જો નિરાતે તમને બતાવું, આ ભાઈ આ ઊંચા કોટડાની અંદર બીજી વાર ધમકી, હા એક ભરતભાઈ વિજાભાઈને ધમકી આપી ને અહીં મારું મીટર કાપવા આવેલા। આ ભાઈ ડાયરેક્ટ જ ધમકી મારે બધાને। દાદા જો ખાલી નહીં તમને નહીં, કહી દઉં, હા બરોબર કહી ગયો સમજાવું સાહેબ, તમને, હા બોલો બોલો। બરાબર, હા કે તમારે કંઈ પણ પૈસા ભરવાના બાકી હોય ને તો આપણે બિલની અંદર જ હા હા નોટિસ બધી રેડી, મને ખબર જ છે સાહેબ બધી વસ્તુની, બરોબર ને। જો આમાં એ સિસ્ટમ છે કે તમારી પહેલે વહેલે આવીને તમે કાપી ન શકો, પહેલી વાત તમારે અમારે અમે હાવ ના પાડી દીધી હોય તો તમે કાપી શકો, આવવાનું જ ન હોય, ઈ તો સમજી લેજો સાહેબ। એ મને ખબર પડે કે તમે આ પહેલી વાર આવીને તમે હોય કે ન આવવાનું હોય કયો? તમારે ઉઘરાવા ન આવવાનું હોય, તમારે બિલ બારી ભરવાનું, હા બિલ બારીએ ભરવાનું હોય, રેગ્યુલર જ ભરાય। કે ભરતભાઈ વિજાભાઈનો ઉલ્લેખ કર્યો છે ને, હા ઉલ્લેખ કર્યો ને, પણ મેં કર્યો ઉલ્લેખ, મારા ગામમાં બન્યું તો ઉલ્લેખ કરું જ ને સાહેબ। કાંઈ વાંધો નહીં, તમે ગ્રાહક છો ભાઈ, તમે બરાબર ને ઉલ્લેખ કર્યો તો તમને એટલી બધી હું તકલીફ પડી સાહેબ? ભાઈ મારે તમે કર્યું એવું તો મેં ઉલ્લેખ કર્યો ને। મારે વાત હા બોલો બોલો, એ નહીં અને મારે જવાબ દેવો પડે, મારે સાંભળો તો ખરા। બોલો। હું તમને કહું છું હા બોલો બોલો। કે બીજું આપણે કંઈ ધોકો કે આ કે બીજું કંઈ પણ લઈને ન પેલું કરે એમ નહીં, ધોકો નહીં તો પહેલા તમારે જો સાહેબ પહેલી વાત કે પહેલી વસ્તુ તમે આવીને તરત એમ કહી ગયો બિલ, મેં અત્યારે ના પાડી કે ભાઈ અત્યારે પૈસા નથી, કારણ કે તો જોડો કપાઈ જાય।
તો એ તો ઉપરથી સૂચના હોય પણ એટલે- સૂચના હોય તો એમ કહેવાય કે ભાઈ પણ આપણે બાકી નહીં ભરો તો પૈસા કપાઈ જાય, એટલી બોલી એને શીખવી જોઈએ. નહીં ભરો તો પૈસા કપાઈ જાય. પણ આટલા રૂપિયા ડાયરેક્ટ એમ ન કહી દેવાય, મને ખબર પડે. આપણે ઈ નહીં, બાકી હોય એનું વ્યાજ એને આપણે ભરતા. એ કાંઈ જોવાનું ન હોય, વ્યાજ તો બધું ભરે. હા હા હા, લઈ જાઓ તમે તારે પ્રેમથી લઈ જાઓ. હા નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.